વંથલી તાલુકાના આખા, ટીનમસ અને સેંદરડા ગામના રોડ રસ્તાને લઈને આ ગામના લોકોની અનેક વખત રજૂઆત તંત્રને કરેલી હોવા છતાં આ પ્રશ્ન અંગે કોઈ નિરાકરણ નહીં આવતા ગામમાં રોષ જોવા મળ્યો છે, જેના પગલે આ રોડના પ્રશ્નને લઈને લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કરતા તાત્કાલિક મામલતદાર શ્રી અને પોલીસ તંત્ર સાથે હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા। આ મુદ્દે વહેલી તકે આ પ્રશ્ન હલ થઈ જશે તેવી ખાતરી તંત્રના અધિકારીઓએ આપતા ગ્રામજનોએ હાલમાં આંદોલન મુલતવી રાખ્યું છે। પ્રવીણભાઈ છગનભાઈ ધમત, હાલ અમે આજરોજ નેશનલ હાઈવે કે તીનમસ, આખા અને સેંદરડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે એના માટે અમે તંત્રને, કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરેલ છે, છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને 5 દિવસનું અલ્ટિમેટ આપેલું હતું। આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા, ટીનમસ અને સેંદરડાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું। એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને, જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે 1 મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું, રોંગ સાઈડ આવશું નહીં અને 1 મહિનામાં ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે। અને જો આ હવે નહીં કરવામાં આવે, અમારે લેખિત રજૂઆત કરેલ છે પણ આજે 1 મહિનાનું એમને સમય આપેલ છે, જો હવે નહીં કરવામાં આવે તો અમે ત્રણેય ગામના માનનીય કલેક્ટર સાહેબની કચેરીએ જઈ અને ધરણા અને ઉપવાસ કરશું। પરંતુ જો 1 માસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરી કલેક્ટર કચેરીએ પહોંચી ધરણા પર બેસી જશું તેવું આ તકે ગ્રામજનોએ જણાવ્યું હતું। નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર વંથલી। ટીનમસ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક 6 જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે, એમાં ડેથ પણ થયેલ છે। એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે। એ માટે ગામ લોકો અને આજુબાજુના લોકો એકત્રિત થયેલ, પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીએ અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપેલ છે।